ચાલુ કર્યો ને સાહેબ. હા અધ્યયન કરાવવા બે વિષય છે. એક આપણા ગઢડા રોડે હિન્દુ સંમેલન થાય છે 22/2 રવિવાર છે. એ આરએસએસ ના 100 વર્ષ થયા છે. આરએસએસ નું નામ સાંભળ્યું છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એના શતાબ્દી વર્ષ નિમિત્તે આ સંઘનો ત્રીજો ઉત્સવ છે. એવા 8 ઉત્સવ કરવાના છે અને સમાજની અંદર પંચ પરિવર્તન લાવવાના છે. સમાજમાં 5 પરિવર્તનની જરૂર છે. એક કુટુંબ પ્રબોધન છે. આપણે પરિવારો વિખાતા જાય છે, ભાઈઓ તે જુદા જુદા રહે છે, તો એવું ન બનવું જોઈએ. એની માટે કુટુંબ પ્રબોધન છે. એક સ્વદેશી છે, આપણા દેશની વસ્તુ જ આપણે વાપરવી જોઈએ. ત્રીજું છે પર્યાવરણ. એટલે પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન બે જરૂરી છે. આવનાર સમયમાં જે તકલીફ થવાની છે એ હવાની અંદર ઓક્સિજનના ઉણપથી થવાની છે. તો પર્યાવરણને આપણે બચાવવું પડશે. ચોથો મુદ્દો છે નાગરિક કર્તવ્ય. એક ભારત દેશના નાગરિક તરીકે આપણી ફરજ શું છે. અને પાંચમો મુદ્દો છે મેઇન, સામાજિક સમરસતા. હવે હિન્દુ સમાજ એવો વિચારે કે આપણે બધા જ્ઞાતિ જાતિના વાળા છોડી એક હિન્દુ છીએ એવી એક છાપ ઊભી કરીએ, કેમ કે ઘણી વસ્તુ છૂટી ગઈ છે આપણાથી. તો આ પંચ પરિવર્તનના મુદ્દા હિન્દુ સંમેલનમાં લેવાના છે. તો આપણા આખા દેશમાં હિન્દુ સંમેલનો થાય છે. આજે પાળિયાદ રોડ ઉપર હતું, આવી રીતે બોટાદમાં 13 જગ્યાએ હિન્દુ સંમેલન થવાના છે. એમાં આપણા ગઢડા રોડે, હું ગઢડા રોડે જ રહું છું, આપણા ગઢડા રોડે હિન્દુ સંમેલન થવાનું છે. એમાં આપણે સન્માનિત કરવાના છે જે લોકો સમાજ સેવા કરે છે, ધર્મનું રક્ષણ કરે છે, ધર્મનો પ્રચાર કરે છે. આવા બધા લોકોને આપણે સન્માનિત કરવાના છે આપણા ગઢડા રોડમાં. એમાં આપણા જે અત્યારે જે આપણે રામાપીરનું મંડળ ચાલે છે એમના મહંતને પણ હું અત્યારથી આહવાન આપું છું. પણ છતાં પત્રિકા દેવા, આમંત્રણ દેવા હું આવીશ, બરાબર? તો આપણે સમિતિના જેટલા લોકો છે અહીંયા મંડળીમાં, આ બધા લોકોને બહેનો સાથે આવવાનું છે હિન્દુ સંમેલન. આ એક વિષય હતો. બીજો વિષય પરિચય કરાવું. બહુલા ગોપાલા સરસ્વતી દીદીનું નામ છે અને ગૌ સેવાનું એક અભિયાન લઈને ચાલે છે. અમરેલી જિલ્લાનું ખાંભા ગામમાં ત્યાં એમનો આશ્રમ છે, ગૌશાળા ચલાવે છે. તો બોટાદ જિલ્લાની અંદર એ આજે આવ્યા હતા. તો એમને બોટાદ જિલ્લાની અંદર એક આવનાર સમયમાં શું કરવાનું છે, શું કરવા માટે આવ્યા છે, એમનો વિષય એ જ લે છે. તો હું 3-4 મહિનાની બેઠક, એટલે કે 3-4 મહિના સુધી સતત મનન અને ચિંતન કરીને સાધુ સંતોએ 500 જેટલા સાધુ સંતોએ બેસીને, શંકરાચાર્ય જેવા સાધુ સંતોએ બેસીને વિચાર કર્યું કે હવે દેશને બચાવવો હોય, ધર્મને બચાવવો હોય તો શું કરવું. તો એમાં એક જ વસ્તુ આવી કે હિન્દુ ધર્મ જો બચ્યો હોય અથવા તો હિન્દુ ધર્મની જો કોઈ ઓળખ હોય તો એ છે ગાય. તો ગાય માટે શું કરી શકાય, ગાય માતાને શું કરવું. તો જેમ સિંહ માટે, વાઘ માટે રાષ્ટ્રીય પ્રાણી છે, આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. મોર ઉડતો ઉડતો આગાશીમાં પીડ્યો હોય ને અને અહીંયા આવીને મરી ગયો હોય ને, તો અહીંયા જે રહેતા હોય ને બધા પર કાયદેસરની કાર્યવાહી થાય છે. આવા કાયદા મોરના છે, વાઘના છે. તો ગાય તો આપણી માં છે, તો ગાય માટે કેમ કાંઈ નહીં. તો એવો એક વિષય લઈ સાધ્વીજી આવ્યા છે. હવે એ વાત કરશે આગળ. ભગવાન રામજી મહારાજના ચરણોમાં પ્રણામ. આ બધા રામાપીર મંડળના સભ્યોને પ્રણામ. નમો. આપની ભક્તિને સદા સાધન. વિષય અને સમય બડા કઠિન છે, બહુ જ કઠિન છે. સમયની એક એવી ઘંટી છે, સમય ઉપર એ વાગતી જાય છે ને આપણે ન સાંભળતા હોય ને
એ ભાગીને આગળનો ટાઈમ લઈ લે પણ એ રૂકે નહીં. જ્યારે જ્યારે ભગવાન દેવો શક્તિઓ અવતાર લેતા રહ્યા, આપણને અમુક અમુક સમય પર આપણને સમજાવતા ગયા કે આવું રીતે તમારે ચાલવાનું છે. પણ આ દુનિયામાં એક જ આ મનુષ્ય પ્રાણી એવું છે કે એ કોઈ દિવસ કોઈની વાત માની જ નથી. બાકી બધાય આપણે આપણી દાયરામાં બંધાના છે. મનુષ્ય પ્રાણી જે કેવું છે એ આપણા દાયરાને છોડીને ચાલતું હતું. કૂતરાને તમે જોઈ લો, કૂતરો કૂતરાની ભેગો બેસે, બોકડા બોકડી એની ભેગા બેસે, ગેટા ગેટાની ભેગા બેસે, ભેંસ ભેંસની ભેગી બેસે, બધા જ જીવોની ભેગા બેસે. પણ આ એક માનવ જાતિનો એક માનવ મનુષ્ય જીવ એક એવો જીવ છે કે એને કોઈના સાથે બેસવું જ નથી. બડી વિકટ પરિસ્થિતિ, બહુ ખૂબ જ દુઃખ થાય એવું પરિસ્થિતિ છે આજના દેશમાં. અમારા જેવા સાધુ સંતોને તો કઈ ધારમાં ડુંગરામાં બેસીને તપસ્યા કરવી જોઈએ, રમાપીરનું ધ્યાન કરવું જોઈએ કે પ્રભુ તમે દુનિયા માટે કંઈક કરો, દુનિયા માટે કઈ શક્તિ આપો. અમારો આ કામ છે. અમારો આ કામ આમ નથી કે 15 15 20 20 500 500 1000 1000 2000 માણસો જઈને આમ બાઈક પકડીને તમને સમજાવી કે તમે આમ સમજો. અને જ્યારે મનુષ્યને સમજાવવાની ઘડી આવી જાય ત્યારે સમજી જવાનો કે આપણે પશુઓથી બદતર થઈ ગયા છીએ. ખોટો લાગશે ની પાકું જ છે. કેમ જેને માં હોય ને સાહેબ, એના માં એનો રાસ્તો બતાવી દે, પણ જે દેશને માં જ ન હોય તો રાસ્તો કોણ બતાવવા આવશે? બાપથી ઘર ચાલે, બાપથી સંસાર ચાલે, બાપથી બધું ચાલે, પણ પાલન કરનાર તો માં જ છે. અને જે દેશની પાસે માં ન હોય ને સાહેબ, તો આજે તો આપણો ભારતના હિસ્સો કપાવી ટુકડા ટુકડામાં બંધાણો. હવે વારી તમારી આવે છે. આજે માથા ઉપર ચાંદા જઉં છું ને, કદાચ મને એવું લાગશે કે આજે અહીંયા ધૂન છે, આ તમારું મંડળ છે, એમાં તિલક તમારે ચાંદો થયો હશે, કદાચ ઘરે તો ન લગાવતા હશો, કરતા હશો. તમારી શીખા ચોટલી જેને તમારી કી એ તો કપાવી ગઈ, ચાંદો વયો ગયો, ગાય ઘરથી વહી ગઈ, ધર્મ ઘરથી વયો ગયો, અને ઘરેથી ધર્મ અને બધા વ્યા ગયા ને, તો હવે બે વસ્તુની તૈયારી કરી લ્યો. એક તો 7 ઇંચનો વાટકો આવે ને, તાહળી, કાપડની તાહળી મૂકવા માટે એ લઈ આવો, અને બીજો કાળા કાળા કાપડના મોઢા બાંધવા માટે આપણે ઘરવાળા માટે લઈ આવો. કેમ કે જેની માન હોય એની ઓલાદો અનાથ થાય, ઓર જેનો જે ઓલાદો અનાથ થાય ને એનો કોઈનો કોઈ પાડોશી આવીને એને એનો પૂરો આનંદ, એનો ફાયદો ઉઠાય. અને પાડોશીમાં આપણે કોઈ નથી, 4 ધર્મ જ છે, હિન્દુ, ઈસાઈ, મુસ્લિમ અને શીખ. એમાં હિન્દુ અને શીખ તો એક જ છે, બાકી વધે બે આપણા પાડોશી છે, મુસ્લિમ અને ઈસાઈ. એ આજ ને તો કાલે તમારો ઉપયોગ કરી જશે અને તમને એના ધર્મમાં ભેળવી નાખશે. પછી ના તો ગુજરાત રહેવાનું, ના કાઠિયાવાડ રહેવાનું, ના તમે રહેવાના, ના અમે રહેવાના છે. નક્કી તમારે કરવાનું સાહેબ. રામાપીર ને તો ગાય ચરાવીને ગાયનો ઉલ્લેખ આપ્યો છે. આ ભાઈ તમે આગળ બોલ્યા ને, ગાય ચરાવતા પીર કીધું નહીં, ખરેખર સાચું છે. તમે ક્યારે રાજસ્થાન ગયા હોય, રાજસ્થાનમાં ધામ ધણિયાની અને નામ જરગાનું એ સ્થાનને ક્યારેક સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય ને તો રાજસમંદ જિલ્લામાં તમે જાજો, આ ધામ તમને આજે જીવિત મળશે. એમ કહે છે કે રામાપીર ત્યારે દ્વારકા આવ્યા હતા આપણા રાજપાટને જોવા હતું. જ્યારે એની પાસે 21 ગાય માતા હતી, જેની મુખ્ય શિક્ષિકા હતી, એની સેવા માટે જાગતા હતા. એને ગોલોકથી ગાય માતા સીધા એની માટે આવ્યા હતા. એ સાક્ષાત પ્રમાણ છે. રામાપીરનો એક ભગત હતો જરગા નામનો, એને સોંપી ગાય માતા ચરાવતા ને સોંપીને રામદેવજી મહારાજ દ્વારિકા આવતા રહ્યા. જ્યારે આવ્યા તો એને કામકાજમાં 21 દિવસ વીતી ગયા. તો 21 દિવસ સુધી એક ભાઈને ગાવ સોંપી છે ને રામાપીરનો ઇંતજાર કરે છે કે આજે આવે એમ કરતા કરતા ભૂખ પ્યાસના કારણે જરગાભાઈ તો જતા રહ્યા પરમધામ. અને પરમધામ જાતા રહ્યા, જરગાજીને જાતા જોઈ અને રામદેવજી મહારાજે 21 દિવસ પછી ચાલતા ચાલતા જરગા પાસે ગયા. જાયન હાથ કરો, જરગા ક્યાં છે મારી ગાય? તો જરગા તો ત્યાં ઊભા છે જરગાભાઈ તો,
પણ એ ભગત તો બસ એની પડકે પડકે ગાય છે, પણ જરગાભાઈને જરગા ભગતને અંદર જીવ નથી, આત્મા નથી, પ્રાણ નથી, ખોળામાં જીવ નથી. જ્યારે ધ્યાન ધરીને જોયું તો જરગા ભગત તો સીધા પરમધામ વૈકુંઠમાં પધારી ગયા, એને પાછા લાવ્યા અને એને તે જગ્યા કીધો કે આ જગ્યા તારી ધામ તો બનશે મારી, પણ નામ તારું રહે. એટલે આ જગ્યાનું આ જે નામ છે ગાયના પ્રતાપથી કે ધામ તો ધણિયાની અને નામ જરગા. વિચાર કરજો તમે આ ભજન કરતા હોય, હું એમ નથી કહેતી ભજન નથી કરવાના, ભજન તો એના પરમધામના કરવા જ પડે. ભજન કર્યા સુખ મળે, પણ સુખ તો ત્યારે જ સાક્ષાત્કાર થાય, ત્યારે સુખનો અનુભવ થાય જેની પાસે માનો આશીર્વાદ થાય. જેની પાસે માં નથી ને સાહેબ, આ દીકરાનો દીકરીનો કોઈ ધણી નથી. કળિયુગનો સમય છે સાહેબ, જેના પાસે મણી છે એના ધણી છે, જેને પાસે માં છે એનો સંસાર છે, એનો કુટુંબ છે, અને જેને પાસે માં નથી, જેના પાસે રૂપિયા નથી એનો કળિયુગ નથી, અને જેને પાસે માં નથી ને એના પાસે કોઈ દુનિયાનો જીવ નથી. ક્યારેક પૂછો જેને દીકરા દીકરી ના થઈ ગયા ને કે તું કેમ છે? આજે આ દેશમાં બડી વિડંબનાની પરિસ્થિતિ છે. જેવા પદ નો થવા જોઈએ એના એવા પદ મોટા મોટા થતા જાય, પણ જે જગ્યામાં જે દેશમાં રાષ્ટ્ર માતાની જરૂર છે ત્યાં કોઈ પદનો વિચાર કરતો જ નથી. આજ તમે લોકો બધા મળીને રામદેવજી મહારાજના ધૂન આ મંડળ ચલાવતા ચલાવતા થોડું ઘણું જે કંઈ દાન આવશે તમે કોઈક ઘોષણા આપી દેશો, અથવા તમારા ઘરે એક એક ગાયનો સેવા તમે કરી દેશો, એનાથી વધારે તો ન થાય. પણ જે ભારતમાં 8 કરોડ ગાય માતા છે, જ્યારે ભારતની દેશની આઝાદીની નીવ ગાય માતાના પાયો ગાય માતાના નામથી મુખાણો, એ જ્યાર પછી સત્તા અલગ અલગ માણસોએ ખુરશી સંભાળી લીધી પણ ગાયનું નામ જ ભૂલી ગયા. જ્યારે દેશની આઝાદીની જનગણના થઈ, માણસોની તો જનગણનામાં તો બહુ ઓછા હતા અને એનાથી 10 ગુણા વધારે ગાય માતા હતી. 82 કરોડ 82 કરોડ 82 CR તમારી ભાષામાં કેવું તો એટલી બધી ગાય માતાએ આજે કતલખાના, એક્સિડન્ટ, પ્લાસ્ટિકના જબલા અથવા કુપોષણથી, ભૂખથી આજે દેવલોક વહી જાય છે. દરરોજની 1001 કતલખાનામાં તો ગાય કપાય છે. અને આપણા ભારતના ઋષિ મુનિઓએ કીધો, એમાંથી એક ઋષિનું નામ આવે દેવરા બાબા, અને દેવરા બાબા તો કીધું કે જ્યાં લગી આ ધરતી ભારત ભૂમિના ઉપર ગાયનો લહુ પડશે અને ગાય દુઃખી થાય ત્યાં લગી ભારતનો કોઈ ધણી નથી ને ભારત વિકસિતના જગ્યામાં કંગાળ થતું જાય. આ ક્યાં વિકસિત ભારત છે? જ્યારે આપણા ભારતમાં ગરીબ તો ગરીબ ઘરની બેન હોય ને, એની ઘરવાળી, એને લાખોનો રૂપિયાનો જેવરાત સોના હોય, પણ આજે 1 તોળો સોનું લેવા જવા માટે વિચાર કરો. બતાવો મને વિકસિત થયો કે કંગાળ થયો દેશ? કેટલાય દેશ આવ્યા, કેટલાય અંગ્રેજો આવ્યા, કેટલા મુસલમાનો આવ્યા, આપણા દેશને લૂંટ્યા. ડચ આય, હું આય, મુગલ આય, પોર્તુગાલી આય, અંગ્રેજ આય, બધાને લૂંટી લીધો, પણ પાછો આપણો ભારત એક સ્તંભની જેમ ઊભો રહ્યો છે. આજે આપણા રામ પ્રભુ લાખોને હીરામાં ખેલે છે, લાખો રૂપિયામાં ખેલે છે, લાખો રૂપિયાની સોનાની ઈંટમાં બેઠા છે. એ બધાને બતાવી દો કે આ ભારતની તાકાત છે, પણ આ તાકાત ક્યાં લગી રહેવાની છે? જ્યાં લગી ભારતમાં ગાય છે ને ભારતમાં ગાય છે ત્યાં લગી ભારત છે, અને ગાય નથી તો ભારત નથી. એનો જ એક મિશન છે સાધુ સંતોનો કે આવનારની 27 એપ્રિલ ચોથા મહિનાની 27 તારીખે પૂજા પાઠ બધી વસ્તુ ઝડપથી પતાવી અને સવારે ગાયના ગૌમૂત્રને જળમાં નાખી, પાણીમાં નાખી અને નાહવાનું, નાઈને ગોપૂજન કરવાનું, ગો સન્માન દિવસના રૂપે મનાવવાનું. તે દિવસે ગાય માતાનો આ ધરતી ઉપર પ્રાકટ્યકરણ છે. એના પછી આપણા કોઈ પણ બાળકને કોઈ એક સ્વરૂપ બનાવો, રામાપીરનું સ્વરૂપ બનાવો અથવા તો રામકૃષ્ણનું સ્વરૂપ બનાવો, કોઈ પણ સ્વરૂપ બનાવો. મામલતદારને જઈને ગાય માતાના નામનો એક વોટ નાખજો, એક આવેદન પત્ર, એક પ્રાર્થના પત્ર તમારા હાથનો થંબ લગાવીને, સિગ્નેચર હસ્તાક્ષર કરીને, સ્ટેમ્પ મારીને, કદાચ તમારો આ બધાનો વોટ મોદી સાહેબ પાસે પહોંચશે ને, આ ગાય માતા એક જ દિવસમાં તમારી રાષ્ટ્રમાતા બની જશે. સરકારને વોટ જોઈએ, ગાય માતા પાસે વોટ નથી, પણ તમારા વોટ ગાય માતાનું હિત કરી શકશે.
અને સાહેબ જો હજી તમે ગાય માતા હાટુ એક દિવસ આ નો કાઢ્યો ને તો આ તમે લખી લેજો. હમણાં તો સરકારમાં દરાર પડી છે, કાલે તમારા ગામમાં દરાર પડશે, કાલે તમારા ગામમાં દરાર પડશે, તો કાલે પોતાની ઘરવાળીમાં તમારા વસાડે દરાર પડશે, અને એને તમારા પછી બીજા તમારો પૂરો ઉપયોગ કરી એ આપને બધાને આપણા ધર્મમાં વિલીન કરી ભારતની જગ્યા ગજવા હિન્દ ભારત કરવાનું છે. વિચાર તમારે કરવાનો છે સાહેબ. તમારી દીકરા દીકરી ક્યાં જાય છે, ક્યાં આવે છે, એ તમારે જોવાનું હોય, બીજાને જોવાનું ન હોય. પણ ઘરમાં રહેનાર નારી શક્તિ એ ઘરને નો સંભાળી શકે ને તો સાહેબ એક તમારે સમજાવવાનું ફરજ બને. એટલે આ જે ઘરમાં એ જ થાય છે, એટલે અમે સાધુ સંતો તમારા પાસે પહોંચ્યા છીએ. અથવા તમારા હજી સમજમાં ન આવે તો મને એવું ન લાગે કે આવનારા 40 વર્ષ 50 વર્ષ 100 વર્ષ પછી સમજમાં આવશે નહીં આવશે. આજના 100 વર્ષ પહેલા કેન્સર નહોતું, આજના 100 વર્ષ પહેલા બીપી ની બીમારી કોઈ નહોતી, કોઈને બીપી નહોતો, કોઈ બીપી શું થાય કોઈને ખબર ન પડતી, પેલા કોઈ પ્રકારનો રોગ જ નહોતો. આજને 40-50 વર્ષ પહેલા એટલો ગાયના પ્રભાવથી પ્રેમ હતો ને, કોઈ આપણા ઘરમાં કોઈ દાદાને એક બાટલો ચડાવી નાખત ને તો આડકા આજુબાજુના આખો શેરીના માણસો ભેગા થઈ જાય, દાદાને આખો એક બાટલો ચડાવી નાખ્યો. હવે દાદાના બાટલાની જગ્યા છે ને આખો ટાંકો ચડાવી નાખો ને તો કોઈને જોવાની જરૂર જ નથી કે દાદા બીમાર પડી ગયા છે એટલે એને ચડાવી નાખ્યું. કેમ કે આપણે ભાઈ માં નથી ને એટલે પ્રેમ નથી. ને પ્રેમની ભાષા તો સાહેબ માં સિવાય કોઈ બીજા બતાવવા વાળા નથી. એટલે આ 27 એપ્રિલના દિવસે તમે ખાસ કરીને ધ્યાન રાખજો અને બધા આપણા કામમાંથી અડધા દિવસનો ગાય માતાના નામથી કાઢજો, ધર્મના નામથી કાઢજો. ધર્મ જે છે એ જ ગાય છે, ધર્મ છે એ જ નંદી છે, ધર્મ છે તો દેવ છે, ધર્મ છે તો રામાપીર છે, ધર્મ છે તો તમે છો, ધર્મ છે તો ભારત છે, ધર્મ છે તો આપણી માતૃભૂમિ છે, ધર્મ છે તો પૃથ્વી છે, અને ધર્મ છે તો 33 કોટી દેવતા છે, બાકી બીજું કોઈ જ નથી. એના પછી 3 મહિના આપણે રાહ જોવાની, સરકાર સાંભળી લે તો સારું, નકર એક આવેદન પત્ર પાછો આપણો દેવાનું છે કલેક્ટર પાસે. તે દિવસે આવેદન પત્ર આપીને એવી જ રીતે આપણી પાસે રામાપીરના સામે મંડળ બેડીને આપણે આ જ રીતનું સત્સંગ પાછો ચાલુ કરવાનો. રામાપીર, તું જે ગાયને ચારી છે, જે ગાય તારી માં છે, કૃષ્ણ રૂપમાં તું કીધું, રામ રૂપમાં તું જ કીધું કે ગાવો વિશ્વસ્ય માત્ર, મહાભારતમાં તું જ લખાવનાર છે કે ગાવો વિશ્વસ્ય માત્ર સર્વભૂતાનામ ગાવ સર્વસુખનામ. આ તું જ કહેનાર છે પ્રભુ. આ હેલો સાંભળી લે અમારો. પછી કલેક્ટર પાસેથી વાત ન માને તો તમારા તરફથી કોઈ પણ એક માણસને તૈયાર કરીને ન્યા આપણે રાજ્ય સરકાર આપણે ગાંધીનગર મોકલવાનું. ત્યાંથી તો કદાચ સાંભળશે. આ 1.5 વર્ષનો અભિયાન છે ને એમાં તમે કેટલોક સમયનો તમે કેટલોક ભોગ આપી શકશો એ તમારો હિન્દુ હોવાનો દાવો કરશે. અને તમે ખરેખર 100% હિન્દુના દીકરા છો અને તમે રામાપીરને માનતા વાળા માણસો છો, તો જ્યારે ગાય માતાની આવાજ આવે ત્યારે તમે ઊભા થઈ ગયા ને તો જ આ આત્માને સાક્ષી થાય કે તમે ખરેખર હિન્દુ છો, 100% હોનાના હિન્દુ છો. નકર તો પછી તમે તમારી જાણ તો તમને ખબર જ હશે, મારે તો કોઈ કહેવાય નહીં. કેમ કે આ જે ધર્મ છે એ જ દુઃખી છે, એટલે આ ધર્મની પીડા તમારી પાછળ લઈને આવીશું. વધારે માહિતી માટે મિસ કોલ નંબર ઓલા પેમ્પલેટ લાવ્યો ને ક્યાં છે એટલા પરચા છે, 10 પરચા લાવ્યો ને, હા એ બધા પરચા તમે લ્યો. આમાં બધી તમને માહિતી મળી જશે ગાય પૂરતી, આ અભિયાન પૂરતી. એમના પછી એની પાછળ છે નો ડોનેશન બેઝ છે. અમારે કોઈના પાસેથી રૂપિયો લેવું નથી. જેટલા સાધુ સંતોએ બેઠક કરી કોઈને 1 રૂપિયો લેવું નથી. પાછળ લખેલો છે લાલ અક્ષરમાં, લાલ ટેગમાં નો ડોનેશન. પણ એના માટે તમે એક કામ કરી શકશો. એના પાસે લાસ્ટ નંબર લખેલા છે મિસ કોલના. એ પત્રક લ્યો, સૌથી પહેલા તમે નંબર આપણા મોબાઈલમાં ટાઈપ કરો અને એક મિસ કોલ મારો. આ સીધું કેન્દ્ર સરકાર પાસે જશે કે મિસ કોલ આવ્યા મળ્યા છે ગાય માતા રાષ્ટ્રમાતા કરી વીજ પૂછે. પછી બીજું તમારી પોતાની માહિતી મોકલવા હાટું એના ઉપર WhatsApp કરવાનું છે. સાહેબ એકવાર મિસ કોલ તો મારી દો. અહીંયા જ મારી દો ને ફોન. યરે ફોન છે. પછી